આજે સાંજે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ફખરુદ્દીન અલી અહેમદ સાહેબે કહ્યું કે સંવિધાનના ક 352 તહેત દેશભરમાં આફતકાળની જાહેરાત કરી છે. કાકા, આ આફતકાળ એટલે શું? મને શું ખબર. દેશની સુરક્ષા અને એકતાના વિરોધમાં લખવું કે બોલવું, સરકારના કાર્યો માટે અસહિષ્ણુતા વ્યક્ત કરવી, 4થી વધારે લોકોએ કોઈ પણ એક જગ્યા પર ભેગા થવું એ આફતકાળ દરમિયાન ગેરકાયદો માનવામાં આવશે અને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ ઇન્દિરાબેન શું કરવા માંગે છે? શું ખબર? દેશની સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી અને દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની સામે મુશ્કેલીના વખત સુધી આફતકાળ ચાલુ રહેશે એવું સૂત્રોએ જણાવ્યું છે. આફતકાળ દરમિયાન સાંપ્રત પંતપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એમની સરકારના મહામહિમ રાષ્ટ્રપતિના પ્રતિનિધિત્વના રૂપમાં કાર્યરત રહેશે. નરેન્દ્ર, આ સમયે શું કરે છે? જંગના નિશાન ભૂસી રહ્યો છું વકીલ સાહેબ. પાકિસ્તાન તો 1971માં હારી ગયું, પણ આ કર્ફ્યુના કાગળ 4 વર્ષથી નથી હાર્યા. કોંગ્રેસ સરકારની જેમ કાગળ પણ ચોંટી ગયું છે. ઘાસલેટ લગાડીને જો. એ જ વાત તમે રાજનારાયણને કહી હોત તો નકામો 4 વર્ષ કેસ ચલાવ્યો. નરેન્દ્ર, મેં તને બારીના કાચમાં ઘાસલેટ લગાડવા કહ્યું. દરેક વાતમાં તને મજાક સૂઝે છે. ચાલ આવ, જમી લે. ઇલાહાબાદ હાઈકોર્ટમાં તો ઇન્દિરાજીની સામે રાજનારાયણ જીતી ગયા. અને સુપ્રીમ કોર્ટમાં પણ જીતી ગયા. પણ આ સરકારને ખસેડવી કોઈ સહેલું કામ નથી. ખસેડી દીધા. કર્ફ્યુના પોસ્ટરને તો મેં ખસેડી દીધા. હવે બીજા કોણે ખસેડવા છે એ કહો. આવો. નરેન્દ્ર, કાલથી રેડિયો બંધ છે. સેલ લાવવા પડશે. જી, લઈ આવીશ. વકીલ સાહેબ. બાળુભાઈ, આવો. નરેન્દ્રએ દૂધીનું શાક અને ખીચડી બનાવી છે. બેસીને જમો. હું જમીને આવ્યો છું. મેં રેડિયો પર સાંભળ્યું હતું કે રાષ્ટ્રપતિએ એમરજન્સી લાગુ કરી છે આખા દેશમાં. ઇમરજન્સી એટલે શું? એ જ તો ખબર નથી પડતી. ના તો પાકિસ્તાન સાથે લડાઈ છે, ના દેશમાં દુકાળ પડ્યો છે, ના લોકો રસ્તા પર હથિયાર લઈને ઉતર્યા છે. તો પછી ઇમરજન્સી કેમ? જેવી ખબર પડી કે તરત તમને જણાવવા માટે ભાગતો આવ્યો. અરે ભાગતો તો હું આવ્યો છું બાળુભાઈ, તમારી લેમ્બ્રેટાની પાછળ. કેટલી બૂમો પાડી બાળુભાઈ, સ્કૂટર રોકો, પણ તમે તો મારી વાત સાંભળી જ નહીં. કેમ બાળુભાઈ, જનસન છોડીને બીજા પાર્ટીમાં જોડાઈ ગયા કે શું? નારાયણભાઈનો અવાજ ન સાંભળ્યો? ઇમરજન્સી છે ને.
આ ઇમરજન્સી શું હોય છે વકીલ સાહેબ? હા, શું હોય છે? આફતકાળ, સ્ટેટ ઓફ ઇન્ટરનલ ઇમરજન્સી. રાષ્ટ્રની બધી જ સત્તા રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. નાગરિકોની સર્વ સત્તા નિલંબિત થઈ જાય છે. નાગરિકો પાસે આ સમયે કોઈ હક નથી. હક નથી એટલે શું? આઝાદી પછી આપણા જ દેશમાં આપણી પાસે કોઈ અધિકાર નથી. આ કેવો કાયદો છે? આટલું બધું થઈ ગયું પણ ઇન્દિરા ગાંધી માટે સુપ્રીમ કોર્ટનો આદેશ માનીને ખુરશી છોડવાની જરૂર નહીં રહે. એટલે ગોરાઓની ગુલામી છૂટી તો હવે કાળિયાઓની ગુલામી કરવી પડશે. તો શું હવે ગોરાઓની જગ્યાએ કાળાઓ દેશ પર રાજ કરશે? નારાયણભાઈ, નરેન્દ્રનો કહેવાનો અર્થ એ છે કે બ્રિટિશ ચાલ્યા ગયા તો શું હવે આપણા દેશના વાસીઓ આપણા જ નેતાઓની ગુલામી કરશે? આઝાદીના સમયમાં ચર્ચિલે આપણને ડાર્ક, કાળા માણસો કહ્યા હતા અને એ પણ કહ્યું હતું કે બહુ જ જલ્દી આપણને આપણા જ નેતાઓ ગુલામ બનાવશે. અને નરેન્દ્ર એ યાદ કરીને કાળા માણસ કહે છે. ઓહ, તો ઠીક છે. શું ઠીક છે? નારાયણભાઈ, ઇમ્પોર્ટન્ટ વાત કરવા દો ને. કરો કરો કરો. વકીલ સાહેબ, પહેલા જમી લો, પછી કહો કે શું આજ્ઞા છે. હવે ભૂખ મરી ગઈ. નરેન્દ્ર જી, નાગપુર કાર્યાલયમાં ફોન કરીને પૂછ કે આપણા માટે શું ઇન્સ્ટ્રક્શન્સ છે. પછી દિલ્હી, મુંબઈ, કલકત્તા, મદ્રાસ બધા જ કાર્યાલયમાં ફોન કરીને પૂછો કે ત્યાંની સ્થિતિ શું છે. બાળુભાઈ, સૌથી પહેલી સમસ્યા આરએસએસને થશે. એ માટે જેટલા પણ સ્વયંસેવક તથા પરિચિત ભેગા થઈ શકે એ બધા સાથે બેઠક કરવી પડશે. ઠીક છે, હું બધાને બોલાવું છું. નારાયણભાઈ, ચાલો ચાલો હા, ચાલો. ચાલો ચાલો. હલો, હું અમદાવાદ કાર્યાલયમાંથી નરેન્દ્ર વાત કરું છું. એ વકીલ સાહેબ, લક્ષ્મણ નારાયણ નામદાર સાહેબે સમાચાર જાણવા માટે ફોન કર્યો. શું સ્થિતિ છે ત્યાં હમણાં? એ મોરારજીભાઈને પકડીને લઈ ગયા છે અને અહીં દિલ્હી કાર્યાલયની બહાર 4 પોલીસ ઊભા છે. નાનાજી દેશમુખને શોધી રહ્યા છે. નાગપુર કાર્યાલયની બહાર પોલીસ ઊભા છે, એ પણ રાઇફલ લઈને. બધા જ વિપક્ષ ઓફિસમાં પોલીસ પહોંચી ગયા છે. અમારે ત્યાં પણ પહોંચી ગયા છે. લાઇટ પણ કાપી દીધી છે. પેપરનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે મારું. હલો, હા હા, અમદાવાદથી નરેન્દ્ર બોલું છું. બોલો. વકીલ સાહેબ માટે આદેશ છે કે ગુજરાતના બધા જ સંત કાર્યાલયમાં સંદેશ પહોંચાડો કે તેઓ કાર્યાલય તરત જ બંધ કરી દે, કાગળ પત્ર ખસેડી દે અને બેંગ્લોર તથા મદ્રાસ સાથે સંપર્ક થાય તો ત્યાં પણ આ સંદેશ તરત જ પહોંચાડે. હા હા હા. नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दु भूमे सुखं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेषकायो नमस्ते नमस्ते नमो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं त्वां नमामो वयं त्वदीयाय कार्याय बद्धा कटीयं शुभामाशिषं देहि तत्पूतये. સરકાર બધાની ધરપકડ કરવાનો પ્રયત્ન કરશે પણ આપણે એ ધરપકડ થવા દેવાની નથી. એમ માની લો કે આ બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ ગઈ છે. આપણને આપણી સ્વતંત્રતા આપણા પ્રાણથી પણ વધારે પ્યારી હોવી જોઈએ. આપણે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ઘણા સંઘર્ષ જોયા.
73ના અંતમાં જે વિદ્યાર્થી આંદોલનના રૂપમાં ચાલુ થયું હતું એ હવે ક્રાંતિ બની ગઈ છે. આપણે સરકાર પાડી દીધી, મોરચા સરકાર બનાવી. તો જ્યાં સુધી મોરચા સરકારના બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહેશે ત્યાં સુધી એ કેન્દ્રને ઇમરજન્સીમાં સાથ નહીં આપે. ઇમરજન્સીના વિરુદ્ધમાં લડવા માટે ગુજરાત સૌથી મહત્વપૂર્ણ જગ્યા બની રહેશે. સૌને જઈને જણાવી દો કે સ્વતંત્રતા સંગ્રામ હજી પૂરો નથી થયો. આપણા કેટલાય નેતાઓને જેલમાં બંધ કરી દીધા છે અને બીજા કેટલાય લોકોની ધરપકડ થશે, પણ આપણે જનતા પર વિશ્વાસ કાયમ રાખવાનો છે. કોઈ પ્રશ્ન છે? आजकल की दुनिया एक बदलती हुई दुनिया है और अगर हमें अपनी आज़ादी कायम रखनी है, अगर हमें प्रगति करनी है तो बहुत तेज़ी से हमको भी अपने देश में परिवर्तन लाना है और दूसरे देशों का मुकाबला करना है. कोई क्षेत्र नहीं है जिसमें हमें दुनिया से मुकाबला नहीं करना, जिसमें हमें कोशिश नहीं करनी है कि जितना भी अच्छा काम हुआ है उससे और दुगना और चौगुना अच्छा हो. अगर एकता और अनुशासन न रहे तो वो बुनियाद है, तो उसके कुछ दूसरा ऊपर भी नहीं बन सकता. નહીં ચાલે, નહીં ચાલે, તારાશાહી નહીં ચાલે. અરે બંધ કરો ભાઈ, બંધ કરો, એ બંધ કરો. એ ભાઈ તું બંધ કર ને ભાઈ. હા, એ તને હવે ચિઠ્ઠી લખીને આપું કે બંધ કર, બંધ કર, બંધ કરો ભાઈ. એ શું જોવો છો પુરુષોત્તમ ભાઈ? પૈસા લાગે તમને કહેવા માટે? બંધ કરો, એ બંધ કરો ભાઈ, પહેલા બંધ કરો બધા. અરે ભાઈ સાહેબ, બધાને એક એક ને આવીને કહું. ઓ અરે બંધ કરો લ્યા. હા હા કાકા, ચિંતા નહીં કરો, નુકસાન નહીં થવા દઈએ. અરે મોઢા શું કરો? કેમ બાળુભાઈ, શું ચાલી રહ્યું છે? અરે પુરુષોત્તમ ભાઈ, અરે પુરુષોત્તમ ભાઈ, આપણે જો હડતાલ નહીં કરીએ ને તો આ સરકાર એની મનમરજી કરતી જ રહેશે. અરે પણ ભાઈ, ધંધો કેટલા દિવસ બંધ રાખીએ અરે અમે? પુરુષોત્તમ ભાઈ, અહીંયા આવો, હું તમને સમજાવું છું. ધંધો બંધ કરવા માટે નથી કહેતા, તમે માત્ર દુકાન બંધ રાખો, ધંધો પાછળના દરવાજે ચાલુ રાખો. અચ્છા એમ છે? એ જગલા, પાછળનો દરવાજો ખોલી દે. હા જગલા, ખોલી દે દરવાજો. અરે નરેન્દ્રભાઈ, જે દુકાને જાઓ છો ત્યાંના દરવાજા બંધ કરાવો છો તમે? બધાને ધમકાવો છો શું? ધમકાવતો નથી, આઈડિયા આપું છું. સીધી વાત છે, ગુજરાતી માણસ ધંધો બંધ કરે ને તો એને લાગે એનો શ્વાસ અટકી ગયો. એટલે જ પુરુષોત્તમ ભાઈને કહ્યું કે પાછળના દરવાજે ધંધો ચાલુ રાખો. આપણને શું છે, બજાર બંધ છે કે નહીં એનાથી મતલબ છે ને. પણ નરેન્દ્રભાઈ, કોઈની દુકાને પાછલો દરવાજો જ ના હોય તો? સંજય, હવે પાછળનો દરવાજો હોય કે ન હોય એ જોઈને જ આઈડિયા દઉં છું. અરે નરેન્દ્રભાઈ, કોઈની દુકાને તો એટલો માલ ભર્યો હોય છે કે દરવાજો છે જ નહીં, દેખાતો જ નથી. ત્યારે શું કરશો? હા, ત્યારે શું કરશું? હે ને? શું કરશું? હે પોલીસ! ભાગો! મને ડરાવી દીધો. એ ફાટો!
યાદ રાખજો, ભાગવું પણ આંદોલનનો એક ભાગ છે. હા. અને અમુક લોકો આંદોલનમાં શા માટે જોડાય છે? ભાગવા માટે. ચાલો. એ મેં કંઈ નથી કર્યું ભાઈ, અરે મને જવા દો. પાટું પકડાઈ ગયો. ચાલો ચાલો, તમે બધા પણ જાઓ. ચાલો. હા ચાલો ચાલો. અરે આમ એક સાથે નહીં, અને એક શેરીમાંથી નહીં, બીજી શેરીઓમાંથી જજો. સીધા કાર્યાલયમાં મળજો. જાઓ હા, ઠીક છે. જાઓ જાઓ. કોણ છે? અહીંયા શું કરે છે? અરે પેલા જબરજસ્તી દુકાન બંધ કરવાનું કહીને ગયા. અરે નહીં તો- નહીં, ડરવાની જરૂર નથી. જા જઈને દુકાન ખોલ, ઠીક છે? અમે લોકો છે ને. ચલ જા. ખોલો, બંધ કરો. ધંધો કરે કે માણસ કસરત કરે? શું કહેતો હતો એ? કઈ નહીં, દુકાન ખોલવા માટે કહેતો હતો. પણ કઈ દુકાન ખોલવાની છે એ તો કહ્યું જ નહીં. તો ચાલો સત્યાગ્રહની દુકાન ખોલીએ ને. આવો બાળુભાઈ, બેસો. અરે નહીં 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 નહીં, તમારી પાછળ નહીં. તમે અમદાવાદના રિક્ષાવાળાની જેમ ચલાવો છો. તમે એ પડશો ને મને પાડશો. અરે બાળુભાઈ, મજા લેવા માટે તેજ નથી ચલાવતો. મોકો જોઈને ગાડી તેજ ચલાવવી પડે છે. અને આમ પણ માણસ તેજ ચલાવવાના કારણે નથી પડતો. તેજ ચલાવતા અટકી જાય ત્યારે પડી જાય છે. અને જીવન માટે પણ આ જ સત્ય છે. ચાલતો માણસ નથી પડતો, ચાલતા ચાલતા ઊભો રહી જાય ત્યારે પડે છે. એનું શું છે? પાછળ વાળો ધક્કો મારી દે છે ને. બેસો. અરે નરેન્દ્ર, પોલીસ જોતા નહીં એમને. L&T ના 250 શેર લીધા છે મેં. 4 દિવસમાં ડબલ થઈ જશે. અરે બાળુભાઈ, મેં કહ્યું હતું ને, જોતા નહીં. મજબૂતીથી પકડો. મોટરસાઇકલ કાઢો. શાંતિભાઈ, શાંતિભાઈ, કપડાં બદલવા પડશે. અંદરથી લઈ લે. બાળુભાઈ આવો. જય હિન્દ શાંતિભાઈ. જય હિન્દ, જય જય હિન્દ, હિન્દ, જય હિન્દ.
જીપમાં કોણ કોણ છે દેખાતું નથી. કદાચ વકીલ સાહેબને લઈ જતા હશે. અરે કાર્યાલયના બધા જરૂરી કાગળિયા પણ લઈ જઈ રહ્યા છે. અરે એ છોડો કાકા, મારા બધા કપડાં લઈ ગયા, હું પહેરીશ શું? આવા તાણના સમયે પણ તમે મશ્કરી કરવાનું નથી ભૂલતા. તાણના સમયે જ તો મગજ ચલાવવાનો મોકો મળે છે બાળુભાઈ. કરવાનું શું છે એ વિચારો ને. કાર્યાલયમાંથી પણ કોઈ માહિતી નથી મળી. વકીલ સાહેબ માહિતી તો આપીને જ ગયા હશે. એ ઝવેરી કાકા, બોલો બેટા. મને 10 પૈસાની પીળી રંગની ગોળી આપો ને. હા હા હા, લે બેટા, લે બેટા. આ લે પાન ખા. હું તો પાન ખાતો નથી. લો બાળુભાઈ, તમે જ ખાઈ લો. રમણીક લાલ ગુલાબી બટક. કાકા પાન. શું બાપુ, બા કેમ છે? મજામાં છે. આ બધી વાતો પછી કરીશું. વકીલ સાહેબને પોલીસે પકડી લીધા છે, બીજાઓને પણ ગોતી રહી છે. જલ્દીથી જલ્દી સામેવાળી ગલીથી નીકળી જાઓ, ત્યાં બંદોબસ્ત નથી. એ રામ રામ. શું આ તમને ઓળખે છે? હા, ભેરુ બહાદુર નામ છે આનું. સારો માણસ છે, પાછળની શેરીમાં રહે છે. શું છે કે જાન્યુઆરીમાં આના બા બીમાર હતા, તો હું રોજ સવારે દવા આપવા માટે જતો હતો. કેટલા દિવસ? અરે 2-2.5 મહિના. એ જડીબુટી શોધવા દૂર ન જવું પડે એટલે અમુક છોડ અહીં કાર્યાલયની પાસે વાવી દીધા હતા. જાણો છો બાળુભાઈ, એમાંથી એક છોડના તો 7 પાંદડા રોજ સવારે પીસીને કાચા દૂધની સાથે પીવું પડે, સૂરજ ઉગ્યા પહેલા. એટલે કે 2-2.5 મહિના સુધી તું રોજ સવારે સૂરજ ઉગ્યા પહેલા પાંદડા દેવા એમના ઘરે જતો હતો? હા, એમાં શું મોટી વાત છે, કારણ કે મને નાનપણથી જ ટેવ છે સૂરજ ઉગ્યા પહેલા જ ઉઠી જવાની. ત્યારે બા ઉઠતા હતા આજુબાજુના પાડોશી માટે દવા બનાવવા, તો હું પણ ઉઠી જતો હતો બાની સાથે એમની મદદ કરવા માટે. નરેન્દ્ર, નરેન્દ્ર, નરેન્દ્ર. હા બા, હા આવ્યો. હાલો. આ આલે, આને ખાતી નહીં, ઝેર છે ઝેર. મરી જશે તો પોલીસ મને પકડીને લઈ જશે. સાંભળ, આને પગના તળિયા પર લગાડજે અને પટ્ટી બાંધી દેજે. 10-12 દિવસ આવું જ કરજે, એટલે આ રોગનું બધું ઝેર છે ને આ દવા ચૂસી લેશે. ઝેરનું નિદાન ઝેર જ કરે છે. હીરાબેન બહુ જ દુખે છે. આખા શરીરમાં તો જાણે એટલું દુખે છે ને. અને આ કમર તો જાણે તૂટતી જતી હોય, અને હું શ્વાસ નથી લઈ શકતી. હવે તો થાય છે કે માતાજી ઉઠાવી લે બસ. મંગુ, હવે દેખાડી દીધું ને, આપી દીધી ને દવા. દવા લઈ લેજે. બા, મંગુ માસીને એવું લાગે છે કે દુઃખને 2 વાર કહેવાથી ને દવાનું અસર 2 ગણું વધી જશે. આ નરેન્દ્રની જીભ કાતર જેવી છે. એક વાત બોલે છે એમાં 100 મતલબ નીકળે છે. કમ નસીબ પર તો બધા જ હસે છે. બહુ જ દુખે છે ને એટલે કહું છું. હીરાબેન, હીરાબેન, કેટલા પૈસા થયા? તે છેલ્લી વખતે આપ્યા હતા ને, આ વખતે નહીં આપ. જા. ઠીક છે, તો હું જાઉં છું. એ હા, આવજો ત્યારે. આવજો. અને સરજુ, પેટનો દુખાવો કેવો છે? આરામ છે, પહેલા કરતાં ઘણું સારું છે. પણ તમે મંગુ જોડેથી પૈસા કેમ ના લીધા? આ નરેન્દ્ર છે ને, એણે મને કહ્યું કે મંગુ માસી પાસેથી પૈસા ના લેતા બા. એમણે એમનો બળદ વેચી કાઢ્યો હતો ને એમનું બધું પાક પણ ખરાબ થઈ ગયું હતું, એટલા માટે. પણ તમારે તો દવાના પૈસા આપવા પડતા હશે ને? અરે ના, હું તો પોતે જ જાઉં છું ખેતરમાં જડીબુટી લેવા માટે. કાકી, માણસને કોઈ પણ વસ્તુ મફતમાં મળે છે ને તો એની કોઈને કદર નથી થતી. બાપુજી કહે છે કે મફતની ચામાં સાકર ઓછી જ હોય છે. એ તો સાચી જ છે. હવે ભગવાનની રચના પણ એવી જ છે. ખબર છે, માણસ જ્યાં રહે છે ત્યાં એની આજુબાજુ 12 કોષની અંદર જ રોગોની દવાઓ હોય છે. બસ તમે પણ જડીબુટીઓ ઓળખી લો તો
તો તમારે જે મને 10-5 પૈસા આપવા પડે છે ને એ પણ નહીં આપવા પડે અને કાયમ નિરોગી રહી શકો. અરે લાગે છે પંકજ ઉઠી ગયો છે. નરેન્દ્ર, તું સરજુબા અને પણસુને દવા બાંધીને આપી દેજે અને આ બધો સામાન મૂકી દેજે અને પછી સ્કૂલે ચાલી જજે. હું આવું છું. અરે નરેન્દ્ર, એક દવાની જગ્યાએ બીજી દવા ના આપી દેતો. અરે ના ના, નરેન્દ્ર એકવાર જે વાત શીખી લે છે ને એ કદી નથી ભૂલતો. ભગવાને જાણે એના માથા પર અક્કલનું ઝાડ ઉગાડ્યું છે અને અક્કલના ઝાડના મૂળ પણ ઉગી રહ્યા છે. જો જો આલો કાકી. અરે ઉભરો આપો તો. હા તમારું. નહીં આ અહીંયા આ તમારું છે. કાકી તમે આ દવા ખાઈને જોઈ લો, ત્યારે જ ખબર પડશે કે દવા બરાબર આપી છે કે નહીં. હાય હાય, તું તો અમને મારવા જ બેઠો છે. અરે કાકી, બા તમને આ એક જ જડીબુટીમાંથી બનાવેલી દવા આપે છે. તમે ક્યારે જોયું નથી? સારું ત્યારે આવજો. આવજો બા. અરે નરિયા, તું હજી સ્કૂલ નથી ગયો? તારો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમારે સમય પર આવવું જોઈએ ને મોટા ભાઈ. અરે શું કરું, ટ્રેન સમયસર આવતી જ નથી. ટ્રેનની રાહ નથી જોવાની મોટા ભાઈ. ટ્રેનની જે રાહ જોવે છે એ લોકોને આપણે ચા પીવડાવવાની છે. ભાઈ 2 ચાય મળશે? બસ 5 મિનિટ લાગશે. ઠીક છે, પછી આવીએ છીએ. હા. તું શું હશે છે અમૃત? ચાલ દૂધ ગરમ કરવા મૂક. અમૃતભાઈ, પાણી પણ ગરમ કરી દેશો? કેમ, તું નહીં મૂકી શકે? અરે મોટા ભાઈ, સ્કૂલમાં માર્ચ પાસની પ્રેક્ટિસ છે એટલે જલ્દી જાઉં છું. નીકળું છું. હા અમૃતભાઈ. ચાલો ફરી જાઓ ચાલો. ચાલો બધા લાઈનમાં આવો. ચાલો લાઈનમાં ઉભા રહો. એક સાથે બધા લાઈનમાં ઉભા રહો. ઉભા રહો. ચાલો આગળ આવો. લાઈનમાં ઉભા રહો. હા, ગુડ. હે, કેવી પ્રેક્ટિસ ચાલી રહી છે? હા, આ શું થઈ રહ્યું છે? નાચવું ગાવું? હા, 26 જાન્યુઆરીના દિવસે આવું જ કરશો? હા. નરેન્દ્ર, હાથ આગળ કર. પણ મેં તો બરાબર કર્યું હતું. હા, પણ સજા તો બધાને મળશે. હે? નહીં, બીજાની ભૂલની સજા હું કેમ ભોગું? કેમ કે આ ટીમ વર્ક છે બેટા, ટીમ વર્ક સમજે છે ને? હે? પારેખ સર, તમે અઠવાડિયામાં એક જ વાર પ્રેક્ટિસ કરાવો છો અને વ્યવસ્થિત પરેડ કરવા માટે કહો છો. દરરોજ પ્રેક્ટિસ કરાવો ને. મોજ છે કે મગફળી પીસવાની ઘંટી તેલની ધારની જેમ બોલતો જ જાય છે. તારા બાપનો નોકર છો શું? મારે બીજા કોઈ કામ નથી શું? એવો હોય તો તું જ કરાવ ને રોજ પ્રેક્ટિસ. હે? તો ઠીક છે, 26 જાન્યુઆરીના પરેડમાં જો કોઈએ ભૂલ કરી તો સોટી હું ખાઈશ. ઠીક છે, પણ આજે સોટી નહીં ખાવ અને આજ પછી બધાને હું પ્રેક્ટિસ કરાવીશ. સારું. અરે નરેન્દ્ર ક્યાં રહી ગયો? આ સ્કૂલનો ઘંટ મેં 10 મિનિટ પહેલા સાંભળ્યો હતો. બાબુજી, આજે સ્કૂલમાં સ્કાઉટની પ્રેક્ટિસ હતી. હા, ભલે. અમૃત, જલ્દીથી ગ્લાસ ધોઈને આપી દે નરેન્દ્રને. જલ્દી જા, જોધપુર પેસેન્જર આવી ગઈ હશે. અને નરેન્દ્ર, અરે આજો, જોધપુર પેસેન્જર આવી ગઈ. જા ભાગ બેટા. જલ્દી આપો. ચા કાકા, ચા પીશો? કાકી, ચા પીશો? ચા. એ ચા. અરે આમ તેમ ક્યાં જુએ છે ચા? હું બોલાવું છું. કાકા, હું ચા વેચું છું.
મારું નામ ચા નથી. તો તારું નામ શું છે? નામ ચા વાળો. પણ તારું સાચું નામ? નરેન્દ્ર. નરેન્દ્ર દામોદર દાસ મોદી. મહારાજ હરિઓમ. હરિયો ચા. કેટલાની છે બેટા? અરે મહારાજ આ પૈસા નથી લેતો. હાલો મહારાજ. બાપુને પૂછ્યું છે મફતમાં ચા આપવા માટે? બાપુજીએ કહ્યું છે કે દાન દેતી વખતે અને જ્ઞાન લેતી વખતે પૂછવાનું નહીં. બહુ જ હોશિયાર છો તું છોકરા. પણ દરરોજ તારાથી કેટલીમાં ચા વધી કઈ રીતે જાય છે? બધી ચા તો વેચાય છે ને. હું બધાના ગ્લાસમાં 2-2 ટીપા ઓછા નાખું છું. કોઈને ખબર નથી પડતી. પણ બેટા આ તો ચોરી કરવી કહેવાય ને. નાના મહારાજ, જો ઘરે લઈ જાઉં તો ચોરી, પણ મફતમાં કોઈને ચા પીવડાવું એ ચોરી ના કહેવાય ને. પેલો મારા ક્લાસમાં રણછોડ છે ને, એ દરરોજ કોઈના ડબ્બા ચોરી ચોરીને ખાઈ જતો હતો. પકડાઈ જાય ત્યારે સાહેબ એને બહુ જ મારતા હતા અને મુર્ગો પણ બનાવતા હતા, પણ છતાં એ ચોરી કરતો રહેતો. હવે રિસેસમાં એને પણ તો ભૂખ લાગશે ને મહારાજ, અને એના ઘરમાં આટલા પૈસા પણ નહોતા કે એ રોજ સ્કૂલમાં નાસ્તાનો ડબ્બો લઈ આવે. તો હું એક દિવસ ઘરેથી ખાલી ડબ્બો લઈ ગયો અને બધાના ડબ્બામાંથી થોડું થોડું કાઢીને રણછોડના ડબ્બામાં ભરી દીધું. ત્યારથી અમે બધા મળીને રણછોડનો ડબ્બો ભરીએ છીએ. એટલે કે રમત રમતમાં ઘણું મોટું કામ કરી રહ્યો છે તું. પણ તારા ક્લાસના વિદ્યાર્થીઓનો નાસ્તો જે તું એના ડબ્બામાંથી લે છે એ એમને બતાવીને લે છે કે બતાવ્યા વગર? નહીં નહીં મહારાજ, કહીને એમની મરજીથી આપે છે. અચ્છા. અને જે તું અમુક લોકોને ચા ઓછી આપે છે એ એમને પૂછીને આપે છે? તો પછી ઓછી ચા કોણ લેશે મહારાજ? તો પછી તો એ ચોરી થઈ ગઈ. જો શું છે, જે દાન માણસ પોતાની મરજીથી કરે, પોતાના સ્વભાવના કારણે કરે તો એ ઠીક છે, પણ જે કોઈ દબાણમાં કરે છે તો એ બહુ જ ખરાબ વાત છે. તો પછી મહારાજ ગરીબોને કેવી રીતે કંઈ મળે? શું ઉંમર છે તારી છોકરા? 12 વર્ષ. રામાનંદ ગિરિજી આ છોકરો તો અત્યારથી જ સામાજિક ચિંતાની વાત કરે છે. બેટા, તું ગિલ્લી દંડો રમવાની ઉંમરમાં સામાજિક ન્યાયની ચિંતા કરે છે. આ બહુ જ મોટી વાત છે, ખુશીની વાત છે. જો એક જ ગામમાં તારા જેવા 10 છોકરાઓ પણ થઈ જાય તો આખું ગામ સુધરી શકે છે. મહારાજ, સામાજિક ન્યાયાર્થ એટલે? જો બેટા, દરેક માણસ સૃષ્ટિમાં સરખા રૂપમાં જ જન્મ લે છે, પણ ભાગ્યથી કોઈને દુઃખ અને ભૂખ મળે છે અને કોઈને સુખ અને સમૃદ્ધિ મળે છે. આ સામાજિક અન્યાય છે, કારણ કે દરેક માણસને સ્વાસ્થ્ય, સન્માન, સંતોષ, સ્વતંત્રતા અને સંધિ આ 5 વસ્તુઓ મળવી જ જોઈએ. આ 5નો અર્થ ખબર છે? મહારાજ, સંધિ એટલે? સંધિ એટલે અવસર, કામ કરવાનું અવસર, ભણવાનું અવસર અને જીવન જીવવાનું અવસર. આ 5 સ
હંમેશા યાદ રાખજે. સ્વાસ્થ્ય, સન્માન, સંતોષ, સ્વતંત્રતા અને સંધિ. એના માટે શું કરવું પડે મહારાજ? એ ના બની શકે મહારાજ. માનવજાતિ નિરંતર એના માટે પુરુષાર્થ કરે છે. આ અશક્ય છે મહારાજ, અશક્ય. આ છોકરાને શું પટ્ટી પડાવી રહ્યા છો મહારાજ? સામાજિક ન્યાય તો ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ નથી આપી શક્યું. તમારા વાળ પાકી ગયા પણ તમારી આશા છૂટી નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ તદાપી ન મુંચિત આશા પિંડમ. બેટા મારી વાત માન. કાં તો સરકાર બનાવી લે કાં તો સંન્યાસ ગ્રહણ કરી લે. વિટંબણા અને વિરોધાભાસ એ વાત માટે છે સરકાર કરી તો શકે છે પણ કરવા નથી માંગતી, અને સંન્યાસી બિચારો કરી તો શકે છે પણ કરી નથી શકતો મહારાજ. તો તું મારી વાત માન બેટા. તું સમાજની ચિંતા છોડીને પોતાનો ઉદ્ધાર કર. હવે એક કામ કર, આ ખાલી કીટલી ઉપાડ અને કામ પર લાગી જા. ચાલ. પણ મહારાજ, જો હું સંન્યાસ લઈને સરકાર બનાવું તો? સોચ તો અનમોલ છે તારી. એના કારણે હું સમાજ માટે આશા કદી પણ નથી છોડતો. શું ખબર કોણ, ક્યારે અને ક્યાં જન્મ લઈ લે અને કંઈક કરીને દેખાડી દે. ચા વાળાનો દીકરો છે બેચારો. સંસારમાં એવી રીતે પીસાઈ જશે જેમ ચામાં આદુ પીસાય છે. અને જે સંસારમાં પીસાઈ નથી ગયા તે સંસારને પીસીને એનો રસ કાઢી શકે છે. જો બેટા, મોટી મોટી વાતો તો ચોપડામાં પણ મળી જાય છે અને તું એને સમજી પણ શકે છે, પરંતુ સિદ્ધાંત ઉપર ચાલવાનું કામ માણસને જાતે જ કરવું પડે છે. પોતાની ઈચ્છિત લક્ષ્યને પ્રાપ્ત કરવાનો માર્ગ માણસને પોતે જ શોધવું પડે છે. બેટા, એમ કહેવાય છે કે આ સંસાર એક સાગર છે, પણ સાગરમાં માર્ગ નથી હોતો. એટલે જ સાગરમાં નાવ ચલાવવા વાળાને આકાશના ધ્રુવ તારાને જોઈને પોતાનો માર્ગ પોતે કાઢવો પડે છે. જય જિનેન્દ્ર માસી, રમણીકલાલનું પહેરણ મળી ગયું? પીળા બટન વાળું ના, પેલું ગુલાબી બટન વાળું. કોઈ પણ કોઈનું નામ નહીં લે, પણ રાજકોટ લોકઅપમાં આપણા એક સજ્જન બંધ છે એવી ખબર મળી છે. અમદાવાદ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે આપી છે. ચિંતાની કોઈ વાત નથી. આપણા પૂજનીય બાળા સાહેબ દેવરેજજી પણ જેલમાં છે, વાજપેયીજી જેલમાં છે, અને જલ્દી જ પૂજનીય જયપ્રકાશ નારાયણજી અને મુરારજીભાઈને પણ અરેસ્ટ કરવામાં આવશે. પરંતુ સમસ્યા આ છે.
એમરજન્સીની વિરુદ્ધ લડવા માટે અમે એક યોજના બનાવી છે, પણ સમસ્યા એ છે કે એ સજ્જન પાસે અમુક કાગળિયા છે જેમાં સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે. રાજકોટ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી પેલા કાગળિયા જઈને કાઢવા પડશે. એ કેવી રીતે કરીશું? કામ કરવું હોય તો થઈ જશે. સોગંદ હૈ અને આવી રીતે પ્રતીક્ષા કરવાથી કંઈ નહીં થાય. પ્રયત્નો કરવા પડશે. સોગંદ હૈ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, પ્રતીક્ષા નહીં, પ્રયત્નો. સોગંદ હૈ સોગંદ હૈ માનવનું હોય ટોળું કે પછી એ હોય મેળામાં, સ્વજન સ્નેહીજનને આવકારે મારું મિલન. દ્વાર પર છે લખ્યું, સ્વાગત છે સત્યનું. સત્ય આડું હોય કે તેડું હોય કે પક્ષમાં ઊભું હોય, બગીચાની સુગંધ કરતા મૂલ્યવાન છે ખાદ્યની દુર્ગંધ. વિરોધોમાં છુપાયેલું સત્ય શોધવાનું સમત્વ છે મારામાં. અફવાઓને નિરસ્ત કરવાનો વિવેક પણ છે. અફવાઓથી જીવન નથી જીવાતું. બે અંતિમોના મધ્યમાં સત્ય વસે છે. પામવાની મારામાં છે ક્ષમતા. પ્રત્યેકનું સત્ય હોઈ શકે છે અને હોય પણ છે. રહેવા માંગુ છું મારા સત્યની નજીક. સત્ય જ મારું સુરત છે. મારું જીવન બની જાય ગાયત્રી મંત્ર. એ જ પ્રાર્થના છે, બસ એ જ પ્રાર્થના પ્રત્યેક ક્ષણ છે.